નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. કાર્યક્રમની શરૂઆત મારા મોટાભાઈ એવા ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીના હળવા ફૂલ શબ્દથી કરું કે ખંભે થેલા, જભા મેલા, સાલ ને દાઢી ફિક્સ છે, ગાનારા બદલાતા રે, ભજનને સાખી ફિક્સ છે. એક જગ્યાએ બોલ્યો ને તો ઓડિયન્સમાંથી એક જણો ઊભો થયો, મન કે પૈણેલા બધાની હાલતે ફિક્સ જ છે. હો જે કેવી હોય ને, હા, કે છે અર્ધાંગીની પણ ડબલ થઈ ગઈ, છે અર્ધાંગીની પણ ડબલ થઈ ગઈ, એટલે સ્કૂટર બાપડાને ટ્રબલ થઈ ગઈ. વાતે સાચી હો. ધવલો મને કે, મેં કીધું ધવલા લગ્ન પહેલા અને લગ્ન પછી તફાવત શું થયો? મન કે લગ્ન પહેલાં મારી ઘરવાળીને હું સ્કૂટરમાં લઈ જતો, હવે એના હાટું કે ટેમ્પો કરવો પડે છે. હવે કેવી જાડી થઈ એ છે કે ટેમ્પામાં લઈ જવી પડે. હા, અને પાછા જેટલા પૈણેલા બેનો રહ્યા ને એને બધાએ એના ઘરવાળાને લગ્ન પછી એમ કીધું હોય છે કે આ તો અમે આવ્યા ને પછી તમારે સારું થયું. નકર કેમાં પૈણેલા પુરુષો બધા કુંવારા છે ત્યારે સોસાયટીમાં છાપા નાખવા જતા હોય છે. હા, આ તો પુરુષ બિચારો ભોળો છે. બાકી નકર નો કે તમે આવ્યા પછી જ હપ્તા ચાલુ થયા. બાકી એકલા રહીને જમાવટ કરતા હતા. પછી આપણે લગ્ન થાય ને પછી વરઘોડિયા બે રહ્યા ને એ બધી રોટલો ખાવા જાય બધે, પછી વડીલોને પગે લાગે લગ્ન પછી. તો પગે લાગવા જાય ને એટલે કન્યાને શું કે આશીર્વાદ આપે ને કે અખંડ સૌભાગ્યવતી ભવ. આ કન્યાને આશીર્વાદ આપે. પુરુષોને શું કે ખબર હે? બેટા હિંમત રાખજે હો. પછી પુરુષને ખરેખર હિંમતની જરૂર તો ત્યારે જ પડે ભણ્યા પછી. એક બેનને તો ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા કીધું કે વરદાન માગી લે. બેન કે ભગવાન એક વરદાન નહીં, આપવા હોય તો 3 આપો. ભગવાન કે 3 વરદાન આપીશ, પણ એટલું યાદ રાખજે, તું જેટલું માગીશ ને એનાથી 10 ગણું તારી હાહુને મળશે. હવે આ કેમ સહન થાય? પણ બેનો તો બુદ્ધિશાળી. ઓલા બેને 3 વરદાન માગ્યા હોય. કે ભગવાન પેલું વરદાન આપો. તો કે માગ કે પેલું વરદાન મને એ આપો કે દુનિયાની અંદર સૌથી રૂપાળી સ્ત્રી હું થઈ જાઉં. ભગવાન કે તથાસ્તુ. એની હાહુ એના કરતાં 10 ગણી રૂપાળી. હવે કે બીજું વરદાન માંગ્યું કે ભગવાન દુનિયામાં જેટલી સંપત્તિ છે ને એટલી બધી સંપત્તિ મને આપો. ભગવાન કે તથાસ્તુ. એની હાહુ એના કરતાં 10 ગણી રૂપિયાવાળી. ત્રીજું વરદાન માગવા ગઈ ને એટલે ભગવાને ચેતવણી આપી હો. એ કે જોજે હો, આ છેલ્લું વરદાન હે તે સ્વરૂપવાન થઈ તારી હાઉ એમાં તારા કરતાં આગળ નીકળી ગઈ, સંપત્તિ માગી એમાંય તારા કરતાં આગળ નીકળી ગઈ. ત્રીજું વરદાન વિચારીને માગજે, પણ ભોગવવા દે તો વવશે નહીં. પછી ભગવાનને ત્રીજું વરદાનમાં એટલું જ કીધું કે ભગવાન એક નાનકડું એવું એટીક આપું. વાં 10 ધડાકા થયા. દોહીમાના ફોટા પર સીધો હાર ચડાવવાનો આવી ગયો. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને પિયર રોકાવા જાય એટલે આ ભાઈ એને તેડવા ગયો ને તો લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. હવે જોગાનું જોગ એવું થયું કે છેલ્લે 4-5 વખતથી જ્યારે રોકાવા જાય ને તેડવા જાય ને તો હર વખતે લાલ કલરનું ટી-શર્ટ હોય. એટલે એના હહરો કે જમાઈ રાજ, આ તમારી પાસે એ કોઈ લુગડા નથી, બીજા ટી-શર્ટ નથી, જ્યારે હોય ત્યારે એક આ લાલને લાલ ઠપ કરીને હલાવ્યો હો. અને ઓલાનો મગજ ગયો. એ કે એમ તો તમારે 3 દીકરી છે, જ્યારે આવું તેડવા ત્યારે એકને ભેગી મોકલો હો. પછી તો એના સસરાને થઈ ગયું કે જમાઈને કોઈ બતાવાય નહીં હો. અને બધાય પૈણેલા પુરુષો રહ્યા ને એ બધાને એક હરખો વેમ હે કે એની સાસરીમાં એનું બહુ બધું માન હે. વિચારી લો કોને કેટલું માન હોય ને. પછી ગામડાની મજા આવે. આ ગામડામાં હે ને બે બેનો વાત કરતા હતા. એલી શાંતા તો કે બોલ ને કાંતા. એ કે તને ખબર પડી
આપણે સરપંચ રહ્યા ને એ કોમામાં ગયા. ધવડિયા કે અરે એ તો રૂપિયાવાળા હે, રૂપિયાવાળા તો ગમે ત્યાં જાય. આને કેમ કહું કે એને દવાખાનામાં દાખલ કર્યો, તારો ડોહો ગુજરી જાય એમ છે. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે મારા કાનમાં અંગ્રેજીમાં કે મીઠું મીઠું કંઈક બોલો ને. તો એનો ઘરવાળો એની ઘરવાળીની બાજુમાં ગયો, પછી કાનમાં જઈને હળવેકથી બોલ્યો સોલ્ટ સોલ્ટ સોલ્ટ. હવે ઓલી મીઠી મીઠી કાંઈક હારી પ્રેમની વાતોનું કે આ મીઠું મીઠું બોલો એટલે અંગ્રેજીમાં સોલ્ટ 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 બોલીએ. હા, પુરુષોને મોંઘવારી નડે. હા, મને એક જણો મને કે આ જેલને હવા લાત હું કામ કે? મેં કીધું ત્યાં હવા અને લાત આ બે સિવાય કાંઈ ખાવા ન મળે. વાતે સાચી, હવા લાત જ હોય, હવા ખાવા મળે અને સાહેબોની લાત ખાવા મળે. હા, એક સાહેબ નિશાળમાં ભણાવતા હતા કે પૃથ્વીમાં એક દિવસ એવો આવશે કે જેટલા ઝાડવા રહ્યા ને એ બધા ઉખડી જાહે, દરિયાનું બધું પાણી રહ્યું ને એ હુકાઈ જાહે, જેટલા જીવ જંતુઓ રહ્યા ને એ બધાય મરી જાહે. એક છોકરો ઉભો થઈને કે સાહેબ એ બધું તો ઠીક, પણ તેની નિશાળે આવવાનું કે નહીં? હવે અત્યારના છોકરાઓ રહ્યા ને એને નિશાળે જવાની ચિંતા હોય, જેથી રજા હોય તેથી જમાવટ હોય. હા, એક ભાઈ રહ્યા ને એને એના છોકરાને પૂછ્યું કે બેટા તને નિશાળ ગમે? તો હા. તો કે ક્યારે ગમે? તો કે જ્યારે બંધ હોય ને ત્યારે. બધી તું ખુલ્લી હોય ત્યાંથી શરૂ થતી હોય. એક જણો તો રહ્યો ને હવાના પોરમાં લોટો લઈ અને સુરત દાદાને અરઘી આપતો હતો કે ભલે ઉગા ભાણ ભાણ ત્યાં હારા લવ ભામણા મરણ જીન લગમાણ તું રાખજે કાશ્યપ રાવ. ઈ સુરત દાદાને વંદના કરતો તો એમાં એક જણો ત્યાંથી નીકળે કે શું કરે છે? કે સુરત દાદાને કે પાણી દ્વારા જળ દ્વારા અરઘી આપીને એની વંદના કરું છું. કે આ પાણી ત્યાં ભોગે આવા ને આવા કેટલાક છો આ દેશમાં અંધશ્રદ્ધામાં જીવવા વાળા. અને આનો મગજ ગયો હો, એ જે હતો ને હામું એને ગાયડું દીધી, એના બાપાને ગાયડું દીધી, એના દાદાને ગાયડું દીધી ને એના પરદાદાને ગાયડું દીધી. તો કે મારા દાદા ને મારા પરદાદા ક્યાં આયા હે? એટલે અવડા કે અહીંયા નથી. તો એને જો ગાયડું પોગી જતી હોય પાણીને ન પોગી જાય, પછી અમુકની બોલતી આવી રીતના બંધ કરાવી પડે ભાઈ. હા, એક છોકરો તો રહ્યો ને એ પરીક્ષા ટાઈમે અરીસામાં જોઈને વાંચતો હતો. એટલે મેં કીધું એલા આ અરીસામાં જોઈને હું કામ વાંચસ? મન કે રિવિઝન થઈ જાય ને. હવે મરી ગયા એમાં એમ રિવિઝન થાય, એના હાટું તો મહેનત કરવી પડે. હા, એક જણો રહ્યો ને નિશાળમાં કીધું હોય છે કે પરીક્ષા ટાણે ખૂબ મહેનત કરવી પડે ને આમ ને તેમ ને બધું. તો ઘરે જઈને વાંચવા બેઠો ઊંધો થઈને વાંચે. એના મમ્મી પપ્પા કે એલા આટલી બધી સરસ મજાની સોફા સેટ છે, બેડ છે, નિરાતે બેહીને તૈયારી કરને. એ કે ના હો સાહેબે કીધું હે પરીક્ષામાં હારા માર્કે પાસ થવું હોય ને તો ઊંધે કાંત મહેનત કરવી પડે, એટલે કે ઊંધો થયો. આને તમે પછી કેવી રીતે? બે ચાર હે ને ભૂરિયા વાવ્યા અમદાવાદમાં. કાંકરિયા તળાવ ફરવા ગયા અને કાંકરિયા તળાવને જઈને ફોટા પાડતા પાડતા બોલ્યા વાવ વાવ વાવ. તો એક અમદાવાદી કાકા કે અરે તારો ડોહો આ તળાવ છે. વાવ વાવ જામી પડ્યા છો બધા. ઓલા ત્યાંથી વયા ગયા કાંઈ જાજી વાર રહીને તો આપને ક્યાં ના ક્યાં નાખી દો. હા, એક જગ્યાએ બુક સ્ટોરમાં ગયો. પુસ્તકો અમે કલાકારો બધા બહુ વાંચતા હોય. તો એક સરસ મજાનું અહીંયા પુસ્તક પડ્યું હતું અને પુસ્તકનું ટાઇટલ હતું 100 વર્ષ નિરોગી રહો. મેં તો પુસ્તક જોયું, કવર બવર બધું જમાવટવાળું હતું. એટલે મેં તો પછી દુકાનવાળાને પૂછ્યું, મેં કીધું આ લેખક ક્યાંના છે? મને કીધું ગુજરી ગયા ને. મેં કીધું કેટલા વર્ષે ગુજરી ગયા? મને કે 37 વર્ષે. વિજ્ઞા પાછળ પુસ્તકો લખે કે 100 વર્ષ નિરોગી રહો, પોતે પાછા 37 વર્ષમાં ગોટું વળી. હા, ટીચરને હે ને ટીચર ભણાવતા હતા. છોકરાઓને કે તમે સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરો તો અવશ્ય એ પૂરી થઈ જાય. એક છોકરો કે નો બને. કે ટીચર કે કાં? કે તો તમે કીધું ના ગુજરી ગયા હોય. બધા છોકરા તો રહ્યા ને એ ટીચરો મરી જાય એના હાટુ જ પ્રાર્થના કરતા હોય. એક બાપા રહ્યા ને, અમુક બાપા અઘરા હોય, એની બાજુમાં એક જુવાનીઓ બેઠો, બે જણા કે મુસાફરી કરતા આવી છે. તો એ દાદા એ જુવાનીને પૂછ્યું હલા કાકા ક્યાં સુધી ભણ્યો? એટલે કે દાદા કે બીએ. હા,
એ કે 2 જ અક્ષર ભણ્યો ને પાછા ઊંધા. હવે ઈ ઓલું બેચલર ઓફ આર્ટ્સ કે અને બાપો હું સમજે. એક જણો રહ્યો ને એને તો ડૉક્ટરને ઘૂમરે નાખ્યો. ડૉક્ટર સાહેબને કે સાહેબ સામેવાળાએ વાત કરું હું ને તો એનો અવાજ સંભળાય છે, એ દેખાતો નથી. સાહેબ કોટે ચીડે કે આવી વરી કઈ બીમારી કે સામેવાળાએ વાત કરે તો અવાજ સંભળાય દેખાય નહીં. એ કે ક્યારે એવું બને? એ કે લેન્ડલાઇનમાં વાત કરતો હોય ને ત્યારે. સાહેબે બાવડ પકડીને બહાર મોકલી દીધો. ઊભો રહેતો નહીં 1 મિનિટ. આયા મારા મગજ ફેરવી નાખો. આ એક જગ્યાએ ઇન્ટરવ્યુની જાહેરાત હતી તો બધા માણસો ઇન્ટરવ્યૂ દેવા ગયા. એમાં એટલો સમય લાગ્યો. છેલ્લે જે ઇન્ટરવ્યૂ દેવા આવ્યો ને ત્યારે સાંજ પડી ગઈ, અંધારા જેવું થઈ ગયું. પછી ઇન્ટરવ્યૂ એનું પૂરું થઈ ગયું અને એ બહાર જતો હતો ને તો ઇન્ટરવ્યૂ જે લેવાવાળો હતો ને એ ઓફિસમાંથી બહાર નીકળીને બહારની લાઇટ કરી દીધી. એટલે ઓલો ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો ને એ કે તમે કે ખોટી તકલીફ લીધી. કે હું તમે લાઇટ કરવાની જરૂર નહોતી, કે હું મારા બૂટ કે ગોતી લે. ઓલો ઇન્ટરવ્યૂ લેવાવાળો કે તારા બૂટ તો તું ગોતી જ લે, આ તો તું મારા પહેરી ન વયો જા ને એટલે બહાર લાઇટ કરવા આવ્યો. એક જણો તો એના કૂતરાને લઈ અને શોલે ફિલ્મ જોવા ગયો. હા, શોલે ફિલ્મ જોવા ગયો. બાજુની સીટમાં કૂતરાને બેહેડો, પોતે બેઠો અને એમાં ઓલો ડાયલોગ આવ્યો ને કે બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના. તા તો ઊભો થયો. એ કે હું કામ નો નાચે? આની ટિકિટ લીધી હો ભાઈ, કૂતરો મફત નથી આવ્યો જોવા. હા, અમુકને ક્યાંય બહાર કાઢ્યા જેવા હતા. હમણાં એકદી મોર્નિંગ વોક કરવા જતો હતો તો એક ભાઈ બરમુડો ટી શર્ટ બીશર્ટ ને કૂતરા, 3 કૂતરા હતા હો. 3 કૂતરા. મેં કીધું 3 કૂતરા તમારા હે? મને કે હા. મેં કીધું શું નામ છે કૂતરાનું? મને કે એકનું નામ રાજુ, એકનું નામ મનુ અને એકનું નામ કનુ. મેં કીધું તમારું નામ શું? મને કે મારું નામ તો ટોમી હે. હવે કૂતરાના નામ પોતે રાખે ને માણાના નામ કૂતરા. હા, એક છોકરો તો રહ્યો ને આમ હાથમાં રિઝલ્ટ લઈને આટા મારતો હતો ઘરમાં. હાથમાં રિઝલ્ટ આટા મારતો હતો ને એમાં એનો બાપુ આવીને સીધું રિઝલ્ટ જ લઈ લીધું અને આમ નીચે નજર મારી. ઓહો હો, ઈ કે આચાર્ય પ્રભાશંકર હજી જીવે હે? ઈ કે અમને ઈ કે હું ભણતો ત્યારના ભણાવે, કે કેવું સારું ભણાવતા. ઈ કે પછી આમ ઉપર નજર કરીને તો કે 35, 36, 37 આટલા માર્ક હે. ઈ કે અને છોકરો દાંત કાઢે. એનો બાપો કે હાવ આટલા ઓછા માર્ક લઈને આવ્યો ને તું દાંત કાઢસ, તને શરમ જેવું કાંઈ હે કે નહીં? છોકરો કે માસ્તર રહ્યા ને એ તો કેદુના ગુજરી ગયા હે, હરખું ઉપર જોવો, આ તમારું રિઝલ્ટ હે. મારું તો એ રહ્યું 85% લઈને આવ્યો હું. આ તો એ કે ટંક સાફ કરતો હતો ને એમાંથી મળ્યું. ત્યારે એનો બાપો કે ખોટા ઘરમાં ખાખા ખોળા ન કરવા હો કોઈ, જે વસ્તુ જ્યાં હોય ને રેવા દેવી, ખોટી અડવી નહીં. આમાં જૂનું બધું ઉખડતું હોય ભાઈ. એક જણો દવાખાને જઈને કે સાહેબ એક સમસ્યા છે. સાહેબ કે બોલ શું સમસ્યા છે? હમણાં નિરાકરણ. એ કે હું મારી જાતને ભગવાન સમજું છું. સાહેબ કે ક્યારથી સમજસ? તો કે જ્યારથી આ દુનિયા બનાવી ત્યારથી. સાહેબ એમના મોલાને કાઢી નાખ્યો. અમુક અમથી અમતા ગામના લોહી પીવતા હોય ભાઈ. એક જણો દુકાનવાળાને જઈને કે કાળા રંગનો લેમ્પ આપો ને. બોલો કેલા કાળા રંગના લેમ્પનું તારે શું કામ હે? એ કે મને બપોરે હે ને કે અંધારું કરીને હોવાની ટેવ હે. આને તમે કેવી રીતે કહો? હા, એક સાહેબ રહ્યા ને છોકરાને પૂછ્યું કે માણસ મરતો હોય ત્યારે એના મોઢામાં શું નાખવું? એક નંગ ઊભો થઈને કે બિરલા સિમેન્ટ. તો કે કાં? તો કે ઇસ સિમેન્ટ મેં જાન હે. ત્યાં લગાડી દે. ટીવી વાળા મામા બનાવતા હોય અમુક તો. એક જણો તો બહુ દારૂ પીતો હતો ને પછી દવાખાને લઈ ગયા. એટલે પછી સાહેબે સ્લાઇડમાં દેખાડ્યું વોડકા પ્લસ વોટર કિડની ખરાબ થાય, જીન પ્લસ વોટર લીવર ખરાબ થાય, વિસ્કી પ્લસ વોટર હાર્ટ ખરાબ થાય. પછી દર્દીને પૂછ્યું આમાંથી હું સમજો? એ કે સાહેબ મને હતું જો કે પાણીમાં જ કંઈક વાંધો હે, હવેથી કે કોરેકોરું પીશ. આને તમે કેમ દારૂ મુકાવી શકો? એક ગુજરાતી રહ્યો ને, ગુજરાતી બહુ અઘરા હોય. એક ગુજરાતી જંગલમાં જતો હતો ને રીછ સામું ભટકાણું હો. અને રીછે ગુજરાતી રહ્યો ને એને રીછના 2 કાન પકડી લીધા હો.
અને 2 જણા ફાઇટ કરે અને ભાઈ ગુજરાતી કોઈ વાતે એને ઓલા રીછના કાન ન મૂકે. હવે ગુજરાતીના 2 ખીચામાં પૈસા હતા, એ એટલી બધી 2 બથુંબથ આવ્યા ને તો ગુજરાતીના 2 ખીચામાંથી પૈસા ઉડવા માંડ્યા હો. પણ તોય ભાઈડો ગુજરાતીઓ કાન ન મૂકે રીછના. તા ન્યાય જંગલમાં એક લૂંટારું આવ્યો અને ગુજરાતીને કલા શું કરે શીખે એ કે આ રીછના કાનમાંથી પૈસા ખરે કે પૈસા કાઢું, કે જોતો નથી કે તને આટલા બધા વેરાઈ ગયા હે કે. લૂંટારું કે મારા જંગલમાં આવીને તું લૂંટફાટ કરે છે કે નીકળી કે કાંઈ વાંધો નહીં, કે તમે રીછના કાન પકડી લો, મેં જેટલા પૈસા કાંઈ રીછે કાઢ્યા વીણીને હું વયો જાઉં. લૂંટારું કે કાંઈ વાંધો નહીં. લૂંટારું રીછના કાન પકડ્યા, ગુજરાતીએ બધા પૈસા વીણી લીધા. પછી જાતા એટલું જ કહો, એલા રીછને મૂકતો નહીં, ઓ જંગલી હે મારી નાખશા, તો મારા ખીચામાંથી જ મારા પડી ગયા હતા. હવે આ લૂંટારુને રીછને ગોટે ચડાવી દે આ આપણા ગુજરાતીઓ. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે શાહજહાં એ તો મુમતાજની યાદમાં તાજમહેલ બનાવ્યો. તેનો ઘરવાળો કે એમ તો કે મેં જમીન ખરીદી લીધી છે, હવે તારે તારી જવાબદારી નિભાવવાની છે. તું ગુજરી જા તો આપણે બંધાવી નાખશો ને વાત. એક બાબા રહ્યા ને પ્રવચન આપતા હતા, જ્યાં આપણું મન ન લાગે ત્યાં જવાનું નહીં, જ્યાં આપણું અપમાન થતું હોય ત્યાં જવાનું નહીં. એક પૈણેલો ઊભો થયો, એ કે તો ઘરે ન જાવું. હવે બિચારાને શું દૈસા થતી હશે કરે. એક ભાઈ રહ્યા ને એની હાહુ ને એની વહુ બેયને લઈને 3 જણા હે ને કથા સાંભળવા ગયા. અને કથા સાંભળવા ગયા, મહારાજે એવી સરસ મજાની કથા વાંચી. પછી મહારાજે છેલ્લે એટલું કીધું, તમે બધાએ કથાનું શ્રવણ કર્યું છે, તમને બધાને સ્વર્ગમાં જગ્યા મળશે. જેને સ્વર્ગમાં જવું એ બધા હાથ ઊંચા કરો. બધાએ હાથ ઊંચા કર્યા. આ હાહુએ હાથ ઊંચો કર્યો, એની વવે હાથ ઊંચો કર્યો. આ ભાઈએ અદબ છોડી નહીં. એની ઘરવાળી ત્યારે કાંઈ ન બોલી. ઘરે આવીને કીધું કે મને કે સમજાણું નહીં. એ કે મહારાજે જ્યારે કીધું કે જેને સ્વર્ગમાં જાવ એ બધા હાથ ઊંચા કરો, સભા મંડપમાં બધાએ હાથ ઊંચા કર્યા, મારી માએ હાથ ઊંચો કર્યો, મેં હાથ ઊંચો કર્યો, તો તમે હાથ કામ ઊંચો ન કર્યો. એનો ઘરવાળો કે તું તારી માં જો અહીંથી વહી જતી હોય, મારે અહીંયા લીલા લહેર છે. એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને વેકેશન પડ્યું ને, છોકરાઓને વેકેશન એટલે પિયર મૂકવા જતા હતા. અને ભાઈ ઘરવાળીને છોકરાઓને બસમાં તેડાવ્યા. પછી ઘરવાળીને બસમાં બેસીને બારી પાસે ઊભી રહી અને અવડા તો પછી ખોટી એક્ટિંગ કરે. ઓલીને કહેતો આમ જોઈ કે તું જલ્દી આવી જાજો, તારા વગર મને હોરવશે નહીં. કે ઓલી કે હમણાં કે 15 દીમાં પાછી આવતી રહીશ. તો એની બાજુવાળો રહ્યો ને ઈવડોય રોતો હતો. એટલે આવડો કે એલા મારી ઘરવાળી કે જાય છે એમાં તું શું કામ રોવસ? એ કે ભાઈ તારી ઘરવાળી તો જાય છે, પણ આના પછીની બસમાં મારી ઘરવાળી આવે છે, મને એનું રોવું આવે છે. હા, એક બેન એના ઘરવાળાને કે એક ગુડ ન્યૂઝ અને એક બેડ ન્યૂઝ એકી સાથે તમને કહું. તો કે હા કે નહીં. કે તો કે આવતીકાલ સવારે હું અને બાજુવાળી અમે 2 જણી અમારા પિયરે જાય છે. હા, પણ તમે બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ મજેદાર કોમેડી વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને હા, ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.